દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ડિંડોલીમાં CR પાટીલના જન્મદિનને લઈ સર્વ જ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 45 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડશે। સુરતને દાનવીરકરણની ભૂમિ માનવામાં આવે છે, ત્યારે સતત સેવા સહિત સત્કારોની સુવાસ ફેલાવાતી હોય છે। ત્યારે ડિંડોલી વિસ્તારમાં CR પાટીલના જન્મદિવસને લઈ સર્વ જ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 45 યુગલો પ્રભુતામાં પગલાં પાડશે। આ તબક્કે કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીથી લઈને ધારાસભ્યો સહિતનાઓ નવ દંપતીને આશીર્વાદ આપવા આવશે। સમગ્ર કાર્યક્રમ અંગે વિગત આપતા કોર્પોરેટરે સુધાકર ચૌધરીએ કહ્યું કે CR પાટીલના જન્મદિવસને લઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હિન્દુ, ખ્રિસ્તી, મુસ્લિમ, બૌદ્ધ, પાટીલ સહિત તમામ જ્ઞાતિ અને ધર્મની દીકરીઓના એક જ સાથે લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। બધા જ સમાજના લોકો આ કાર્યક્રમમાં જોડાઈને સુંદર આયોજન કરવામાં આવ્યું છે। નવાગામ ખાતે આ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગૃહમંત્રીથી લઈને સંગીતાબેન પાટીલ અને CR પાટીલ સહિતનાઓ જોડાશે, જેઓ વર વધુને આશીર્વાદ આપશે। ગત 17 વર્ષમાં 745 દીકરીઓના લગ્ન થઈ ચૂક્યા છે, ત્યારે વધુ 45 દીકરીઓ આ કાર્યક્રમમાં પ્રભુતામાં પગલાં પાડીને નવા જીવનની સુંદર શરૂઆત કરશે। મારું નામ સુધાકર ચૌધરી, વોર્ડ નંબર 27ના નગરસેવક। સુધાકરભાઈ, શું પ્રોગ્રામ, કઈ જગ્યા, કયા કારણો? આ પ્રોગ્રામ છે આપણા બધાના હૃદય સમ્રાટ સન્માનનીય પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, એમના 70વા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સર્વ જ્ઞાતીય વિનામૂલ્ય સમૂહ લગ્ન વર્ષ 18 સતત 17 વર્ષથી આ કાર્યક્રમ કરી રહ્યા છે। 18 વર્ષથી પૂર્ણપતે તૈયારી થઈ છે। 17 વર્ષમાં 745 દીકરીઓનું આપણે કન્યાદાન કર્યું છે, અને આ કાર્યક્રમમાં વિનામૂલ્યે આ કાર્યક્રમ કરવામાં આવે છે। તો આ કાર્યક્રમમાં 45 દીકરીઓનું કન્યાદાન આપણે કરીશું। આ કાર્યક્રમમાં એક ક્રિશ્ચન દીકરી છે, એક મુસ્લિમ દીકરી છે, 5 થી 6 બૌદ્ધ સમાજના છે, 12 થી 15 પાટીલ સમાજના છે, 2 કોળી છે, 1 સોની છે, 2 રાઠોડ છે, 2 સોલંકી છે। એટલે આ કાર્યક્રમ જોતાં મને એવું લાગે છે તમામ સર્વ ધર્મના આ પ્રતીક આ કાર્યક્રમમાં અમને દેખાઈ રહ્યું છે, અને આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે બધા સમાજના લોકોએ ખૂબ સારી રીતે મદદ અહીંયા કરી છે। તેથી 45 જોડા થયા છે। આ કાર્યક્રમ કાલે સાંજે 6 કલાકે મધુરમ સર્કલ શ્રી સાઈ પાર્ટી પ્લોટથી વરઘોડો નીકળશે, અને 7:30 થી 8 કલાકે શ્રી સાઈ સમર્થ પાર્ટી પ્લોટ નવાગામ ગોરધનનગર ખાતે પહોંચશે। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ, લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, મુકેશભાઈ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, 84ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, ઉધરાના ધારાસભ્ય મનુભાઈ પટેલ અને સુરત મહાનગરના તમામ પદાધિકારીશ્રીઓ આવીને વર વધુને આશીર્વાદ આપશે। છેલ્લા કેટલા વર્ષથી આપ કરી રહ્યા છો? કેટલા દીકરીઓના આપે લગ્ન? છેલ્લા 17 વર્ષથી કરી રહ્યા છે। 17 વર્ષમાં અત્યાર સુધી 745 દીકરીઓનું કન્યાદાન તમારા બધાના આશીર્વાદથી અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ એમના માર્ગદર્શન હેઠળ આપણે કર્યું છે, અને 18મા વર્ષમાં 45 દીકરીઓનું કન્યાદાન આપણે કરવા જઈ રહ્યા છીએ। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।